તો ફાઇનલી મિત્રો આપણને આજે ગુજરાતી ખાવાનું હરિદ્વારની અંદર મળી ગયું છે અને આપણે ખાવી છે આ તમે ચેક કરી શકો છો 100 રૂપિયા થાળીનો ભાવ છે અને આપણે ખાવા માટે બેસી ગયા છીએ તો તમે ચેક કરી શકો છો કેવું છે હું તમને ટેસ્ટ કરીને બતાવું તો પહેલાં આપણે ટેસ્ટ કરશું રોટલો છે અને એની સાથે છે ઓળો તો બે વસ્તુ આપણે પહેલાં ચેક કરીએ એટલે આ છે ડુંગળી કેટલા દિવસ પછી આ ઓરિજિનલ ઘર જેવો ટેસ્ટ મળ્યો છે ચમચી આપો ને આજ મજા આવી ગઈ પછી આ કઢી છે બરોબર આવે છે ને નીકળું જોતા આમાં ડિસ્પ્લેમાં હા ખતરનાક છે તમે અહીંયા આવો તો આ જગ્યાનું વિઝિટ કરવાનું તમે ભૂલતા નહીં કેમ કે જે તમને સ્વાદ આવશે ને એવો બીજી આખા કોઈ જગ્યાએ નહીં અને આ છે શેરો સ્વીટમાં શેરો પણ ખતરનાક છે જમવાનું ફૂલ સરસ છે નો ડાઉટ કોઈ વસ્તુ ફેરફાર છે નહીં આપણા ફેમિલી મેમ્બર બધા આવી ગયા છે કઢી બહુ જ ખતરનાક છે આવું જમવાનું મળે ને અમારે દૂધની જરૂર ન હોય અને દૂધ વગર મને વાળું કરવાની મજા નથી આવતી હલો તો હું પહેલાં જમી લઉં તો મિત્રો આ તમને એડ્રેસની આપણે વાત કરી દેવી તો સુરતવાળા છે આ ગલ્લીમાં સુરતવાળા બે છે અને અમે જે જમ્યા હતા ને એ જમવાનું લોકેશન છે શ્રી શ્યામ ગુજરાતી ભોજનાલય આ રીતનું એનું બહાર બોર્ડ મારેલું છે ગલ્લીની અંદર છે તો તમે આવો તો અહીંયા આગળ જરૂર વિઝિટ કરજો હા મને એમ થયું કે મારે તમને બતાવવા જેવું છે એનું કારણ એવું નથી કે બહુ સારું લાગ્યું એની હિસાબે પણ ખરેખર રિયલમાં તમે ઘર જેવું ખાવું હોય તો તમે આ ગલ્લીની અંદર તમે આવજો અને અહીંયા તમને જમવાનો એટલો ટેસ્ટ આવશે કે એની વાત પૂછોમાં એનું કાર્ડ આપણે લીધું છે આ કાર્ડ હું તમને બતાવી દઉં છું આ કાર્ડના થ્રુ એ હું તમને અંદર મૂકી દઈશ તો તમે આવો તો બેસ્ટ વિઝિટ અહીંયા જરૂર કરજો તો આ બીજું બોર્ડ છે અને અહીંથી આ બાજુ જવા માટે છે એની આજુબાજુનું લોકેશન હું તમને આપી દઈશ જોઈ શકો છો અને આ આખી ગલ્લી છે તો તમે આવો તો આ ગલ્લી એક તમે યાદ રાખજો કેમ કે અમે આવ્યા હતા ને તો અમને પણ આ લોકેશન મળવામાં બહુ મુશ્કેલ થયું હતું પણ તમે લોકો આવશો ને એટલે તમને ખ્યાલ આવી જશે અને આનું એડ્રેસ તમને ન મળે તો તમે એડ્રેસ ગોતી શકો છો મેપમાં તમે સર્ચ મારશો ને તો મેપમાં પણ આવી જશે એવું નથી કે નહીં આવે મેપમાં તમારે સર્ચ મારવાનું રહેશે કે ગુજરાતી ગલી આ હરિદ્વારની અંદર છે ગુજરાતી ગલી અને એની અંદર છે આપણા ગુજરાતી બધા ભાઈઓ છે અને રેસ્ટોરન્ટ ઘણા બધા ગુજરાતી છે તો ગલીની અંદર તમે ગયો એટલે એવું નહીં વિચારતા કે તરત ગલીથી અંદરની સાઈડમાં જ છે થોડુંક તમારે અંદર 100 થી 150 મીટર તમે અંદર ચાલશો ને એટલે પછી તરત બધી રેસ્ટોરન્ટ જે ગુજરાતી છે ને એ બધા સ્ટાર્ટ થઈ ગયા છે
પછી તમને ખ્યાલ આવશે. કેમ કે પહેલા દિવસે હું આવ્યો તો કન્ફ્યુઝ થઈ ગયો હતો, અડધે આવી પાછો હું જતો રહ્યો હતો. પણ હવે અત્યારે આવ્યો કે નહીં, એટલે આ વખતે મેં કીધું આખી પૂરી ગલ્લી જોઈ લે. જો મળે તોય ઠીક છે અને ના મળે તો પણ ઠીક છે. કેમ કે 4 દિવસથી હેરાન થતા હતા અને આજના દિવસમાં આપણો મેળ આવી ગયો છે. તો આ ગુજરાતી ગલી છે. આપણો વિડીયો જોઈને તમે આવશો એટલે તમને આઈડિયા ઓટોમેટિક આવી જશે. બરાબર છે. આ સ્પેશિયલ વિડીયો ખાલી ગુજરાતી જમવા માટેનો જ બનાવ્યો છે. આપણું મેન કામ તમને હતું સજેસ્ટ કરવાનું કે ગુજરાતી ભોજન અહીંયા જમવું હોય તો તમે આ જગ્યા આવીને જમી શકો છો. બાકી 70 રૂપિયાની, 60 રૂપિયાની, 80 રૂપિયાની, 50 રૂપિયાની, 100 રૂપિયાની એવી પણ ડીશ બધી છે. પણ એમાં શું થાય, તંદૂરની રોટી આવે, નો કોઈ વસ્તુ ખાવામાં ટેસ્ટ હોય, પાણી જેવો રસો હોય શાકનો. પછી તમને એમ કે 2 શાક છે, 3 શાક છે, પણ એમાં કોઈ જ વસ્તુ કે ને કે સારી ના હોય. આ મારી ગેરંટી છે, હું ખુદ ગેરંટી આપું. તમે ઘર જેવું તો નહીં જ ખાઈ શકો, પેટ ખરાબ થઈ જશે. જો તમને નહીં પચતું હોય તો તમે હેરાન થશો, એ એક અલગ વાત છે. પણ બને ત્યાં સુધી હું તમને સજેસ્ટ કરું કે તમે ગુજરાતી ભોજન જમો. અને એવું નથી. हाँ भाई नाइट ट्रैक 500 में ट्रैक सूट बेच रहा है. आपको लेना हो तो ले लेना. ये 450 भी कर देगा आपके लिए. आप 400 रुपये भी कर देगा. एड्रेस તમે જોઈ શકો છો. આ શિવ મૂર્તિ ચોક છે અને એ ચોકની બાજુમાં જ તે આ જે લાઇટિંગ વાળું બોર્ડ છે ને, એ બોર્ડવાળા ખાંચામાં અંદર તમારે જવાનું રહેશે જમવા માટે. અને આની પાછળની સાઈડમાં જાશો એટલે આ રેલવે સ્ટેશનવાળો રોડ આવી જશે. જો રેલવે સ્ટેશનથી તમે આવો તો તમારે સાવ નજીક જ પડશે. પણ અધરવાઇઝ જો તમે બીજા કોઈ જગ્યાએથી કે પ્રાઇવેટ તમારી પોતાની ગાડી લઈને આવ્યા હોય તો થોડું ઘણું ગોતવું હોય તો એ ગોતવા માટે તમારે આ ચોકનું મેં તમને એડ્રેસ આપ્યું છે, એ ચોકનું તમે એડ્રેસ નાખશો એટલે તમે કન્ફર્મ જગ્યાએ લોકેશન ઉપર પહોંચી જશો. તો આ ભાઈ એવું છે, હાથ ઊંચો કર્યો અને આપણને બોલાય એટલે આપણે એનું લઈ લીધું. એને એમ ન થાય, ભલે ભાઈઓ મોજમાં આવી ગયા. બાકી તો બસ આ હરિદ્વારની ગલી છે અને આજે હરિદ્વારને આપણે ટાટા બાય બાય કહેવાનું છે. કેમ કે અહીંથી હવે આપણે જવાનું છે. એ હું તમને આગળના બ્લોગમાં હું તમને વાત કરું. તો ચાલો મળીએ નવી જગ્યા, નવા લોકેશન અને આપણી સેહત માટે સારું ભોજન લેજો. એ આપણી માટે બેસ્ટ જરૂરી છે. આવી જગ્યા બહાર ફરવા જવી છે. તો ચાલો મળીએ નવી જગ્યા, નવા લોકેશન સાથે. ત્યાં સુધી બધાને બાબા સીતારામ. અને આપણી ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, ફોલો કરી દો મારા ભાઈ. તો ચાલો સીતારામ.